રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં તંત્ર દ્વારા કરવામાં આવેલા મેગા ડિમોલેશનના ગણતરીના દિવસોમાં જ ફરી ગેરકાયદે બાંધકામનું ગણગણાટ શરૂ થયો છે। એકતા કોલોનીમાં ટીપી રોડ માટે ખુલ્લી કરાયેલી જગ્યા પર સ્થાનિકોએ ફરીથી બાંધકામ શરૂ કરી દેતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે। અગાઉ સૂચિત પ્લોટમાં મકાનો ખરીદ્યા હોવાના દાવા છતાં કોર્પોરેશન દ્વારા કડક હાથે ડિમોલેશન હાથ ધરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો। ડિમોલેશન બાદ તંત્રે જાહેર કરી હતી કે આ ટીપી રોડ પર તરત જ ડામર કામ શરૂ કરી રસ્તો કાર્યરત કરવામાં આવે। જો કે વહીવટી તંત્રની ઢીલી નીતિ અને ડામર રોડ બનાવવાની પ્રક્રિયામાં વિલંબ થતા સ્થાનિકોએ ફરી કબજો જમાવવાનું શરૂ કર્યું છે। આ પરિસ્થિતિને કારણે સરકારી જમીન અને રોડના પ્રોજેક્ટ પર ફરી જોખમ ઊભું થયું છે। જો તરત જ પગલાં લેવામાં નહીં આવે તો લાખોના ખર્ચે કરાયેલું ડિમોલેશન એડે જવાની પૂરી શક્યતા છે। પેદા થયા છે જંગલેશ્વરમાં રહે છે અને જંગલેશ્વરમાં પેદા થયા છે, જંગલેશ્વરમાં મોટા થયા છે। 3 વર્ષનો હતો તેટલા વર્ષ મને 63 વર્ષ થયા સરકારી જગ્યામાં। અત્યારે છે સરકારી જગ્યામાં, પહેલા ક્યાં સરકારી જગ્યામાં બાંધકામ નખાતું? માનો કે આપણે માનીએ છીએ કે સરકારી જગ્યા જ છે, પણ જ્યારે બનાવ્યું ત્યારે સરકારે એમ નથી દર્શક મારી જગ્યા છે તમે ન બનાવતા, બરોબર? હવે અત્યારે એમ કે છે કે સરકારી જગ્યા મારે દબાણ થઈ ગયું છે, બરોબર છે? હવે બીજું કયો, બીજી વસ્તુ શું છે, આજે રોડ માપી ગયા, બરોબર? એક તો આ બાજુ રોડ કાઢવાનો હતો એ કેન્સલ થયું, એક તો આ બાજુ પાછો રોડ કાઢવામાં આવ્યો એ કેન્સલ કર્યું। એવું તો 3-4 ફેરે આવેલું, બરોબર? પછી જે કઈ રાજકારણ હોય આપણને કઈ ખબર નથી, બરોબર? બીજી વસ્તુ જે મિલી ભગત થઈ ગઈ રોડમાં, રોડ કાઢવાનો હતો અહીંથી કાઢ્યો ઉપરથી।